નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। પ્રથમ વાત કરીશું વરસાદની આગાહી। 31 જુલાઈ પહેલા ધબધબાટી બોલાવશે વરસાદ। હવે જે સિસ્ટમ સક્રિય થશે તે આગામી 24 થી 48 કલાક કામ કરશે અને ત્યારબાદ તારીખ 26, 27, 28 ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ આપશે। એટલે કે અત્યારની જે સિસ્ટમ સક્રિય છે તેના સિવાય બીજી એક સિસ્ટમ તારીખ 27 તારીખના રોજ સક્રિય થઈ જશે। વૈજ્ઞાનિકોએ કેન્સર સામે રસી બનાવી, ઉંદરો ઉપર તેનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે। ગુજરાતમાં મેઘમહેર, 98 તાલુકામાં વરસાદ, માંગરોળમાં 3.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। હિમાચલના 2 ભાઈએ એક મહિલા સાથે લગ્ન કરીને બહુપતિત્વ જોડીદાર પ્રથા જીવંત રાખી છે। લોસ એન્જલસથી એટલાન્ટા જતા વિમાનમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। રાજકોટ જેતપુર બંગા રોડ ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી, ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। જિલ્લામાં નર્મદા કેનાલ વધુ 2 બ્રિજ જર્જરિત થતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે। ગાંધીનગરમાં મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલ ઝડપ કરવામાં આવી છે। ગાંધીનગરમાં શેરથા પાસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ડીસાના 2 વ્યક્તિઓ ઝડપાયા છે। ગાંધીનગર જિલ્લામાં ખરીફ પાકનું 48% વાવેતર, જ્યારે દહેજ ગામમાં સૌથી ઓછું જોવા મળ્યું છે। વડોદરામાં સોફ્ટવેર એન્જિનિયર યુવતીનો સતત પીછો કરીને અભદ્ર ઇશારા કરીને હેરાન કરતા જીમ ટ્રેનરની સામે પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડ્યો છે। વડોદરામાં કેનેડાની કોલેજમાં ફી ભરવાના બહાને અટલાદરામાં ફોરેક્સ પેમેન્ટની ઓફિસ ચલાવતા બેજાબાજે 24 લાખની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે। નડિયાદના વિધર્મી ખેતર માલિકનો યુવતી ઉપર બળાત્કાર સામે આવ્યો છે। મુસ્લિમ ધર્મ પાળવા માટે યુવતીને દબાણ પણ કરતો હતો। વાસદ ચા પીવા ગયા અને પોલીસે તેને પકડી ગઈ। જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટરની ઘટના બની છે। ભારતીય સેનાએ આતંકવાદીઓને ઘેરી લીધા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।